હું ભાઈ તઈ ભાઈના લગ્ન લઈ આવ્યા એમ ને? હા હો ભાઈ લઈ આવ્યા. લ્યો મીઠું મોઢું કરો. હવે ભાઈને પૌણાવી દઈ ને. હા ભાઈ, સારો પ્રસંગ આવ્યો છે, એ ઉકળી જાય તો આપણે નિરાશ થઈ જાય. લગ્ન લેવા હું વાહન લઈને જતા? વાહન તો 10-12 ફોર વ્હીલ હતી અને છૂટક વાહન હતા એ તો અલગ. એટલે લગ્ન લેવામાં એટલા બધા જતા? એટલે હા તો લગ્નમાં કઈ ઘટવા નથી દેવાનું, ધુબાકો મારી દેવાનો છે. લગ્નમાં એવો જલસો કરવાનો છે ને કે આજુબાજુના ગામે જોતા રહી જાવ જોઈએ. એટલે તારે લગ્ન કરવાનું છે કે કઈ ખેલ કરવાનું છે? ખેલ થોડા હોય, હવે તું જોઈ જા તો ખરો. આજુબાજુના ગામ તો કઈક ખેલ કરો તો જોતા રહી જાય, બાકી લગ્ન તો બધાય ના થાય, એમાં જોવાનું શું હોય? ઈ તો લગ્નમાં આવી હતી જોઈજે ની 2000 તો કંકોત્રી સપાઈ ગઈ. વેવાયું નહીં લાગે ને કે જાન લાવ્યા હો. વેવાયું ને તું થોડાક ઓછા જાનૈયા લઈ જાય તો હું સીબીઆઈ ની રેડ પડી હોય એવું લાગશે? ઈ જાન જ લાગશે. આમ આવડી મોટી જાન લઈ જઈને હામાવાળાના દમ ન તોડી નખાય. તે વેવાય કઈ તૂટેલ માણસ નથી, એને સારું છે, ખાતું પીતું ઘર છે. હા તે હું નક્કી કર્યું છે? એને દાડિયા જાતા કરી દેવા છે? એમ કોઈ દાડીએ જતા થોડો થઈ જાય. કાલે જ એનો ફોન આવ્યો તો કે તમારે જે જે વસ્તુ જોતી હોય ને એ લખાવી દો, એટલે 2-4 દિવસમાં લઈને મોકલી દઈ. હવે ઈ તો એની દીકરીને ઉમંગથી જે આપવું હોય એ આપે, એમાં આપણે થોડું કહેવાનું હોય? લે ભાઈ કેવું તો પડે ને, આપણે એટલો બધો ખર્ચો કરી તો એને ચીજ વસ્તુ છોકરાઓને આપવી પડે ને. તો પછી હું લેવું ઈ ત્યાં લખાયું? હા હો, કહેતા હોય પછી થોડું કઈ મોડું મુકાય. કોઈના નકાથી માંડીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિત 5-7 લાખનો તોડ કર્યો. તમારી જે આ તોડ કરવાની દાનત છે ને, ઈ એક દીકરીના બાપને કેટલી વહેમી લાગે ઈ તમે નહીં સમજો. એને હું આ એક જ દીકરી છે? દીકરીઓ તો એને 3 છે હો. હવે જો તમે ત્રણેય વેવાયું એટલો તોડ કરો તો પછી હું એના દીકરાને ધર્મશાળામાં મૂકવા જાવ? એની વાહી ક્યાંક વધવા જો. પણ આપણે કઈ પહેલ થોડી કરી છે, સમાજમાં બધે લે જ છે ને. આપે તો એની દીકરીને આપે, એમાં કઈ નવાઈ નથી કરતા. બધા માવતરને એની દીકરીને ચીજ વસ્તુ આપવાનો હરખ જ હોય અને એ જીવનભર થોડું થોડું આપતા જ રહે. પણ તમે જે આ મોઢે ચડીને માંગણી કરો છો ને, એ એક ડાકુ જેવું કામ કરો છો. હવે એમાં ડાકુની ક્યાં વાત આવી? ડાકુ છે એ હથિયાર બતાવીને ડરાવી ધમકાવીને લૂંટ કરતા, અને તમારા જેવા સંબંધી ધોળા કપડામાં સંબંધના નામે એક દીકરીના બાપને સામેથી લૂંટાવા મજબૂર કરે છે. તો તમે હું કઈ ડાકુથી કમ છો? પણ અમારે તો બધે મોટા મોટા માણસો હારે આવરો જ આવે, અને મોટા માણસોને કઈ મોળી હોળી વસ્તુ ધ્યાનમાં ન આવે તો પછી એમાં આપણી આબરૂ કાઈ નહીં ને. અને કાયલા સમાજ પૂછે કે કરિયાવરમાં શું આવ્યું કે આપણે એને શું બતાવવું? હવે વાંધો જ છે ને, એક બાપ એના પારેવડા જેવી દીકરી કાળજામાંથી કાઢીને આપી દે છે અને માણસો કરિયાવરના ટેમ્પામાં ગોતે છે કે હું આપ્યું. પણ આમ કઈ તારા કહેવાથી દુનિયા સુધરી જાય? દુનિયા સુધારવી હોય ને ભાઈ તો શરૂઆત આપણીથી કરવી પડે, બરોબર છે ને? હેલો મિત્રો, તમને જો અમારા વિડીયોમાં થોડીક પણ મજા આવી હોય અને તમને એમ થાય કે આવા પ્રેરણાદાયક વિડીયો હજી પણ અમે બનાવતા રહીએ, તો મિત્રો તમારી પણ ફરજ છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને હાસ્યની સાથે સાથે સારા વિચારોનો પણ ફેલાવો થાય અને અમારી મહેનતને ન્યાય મળે. તો મિત્રો આ વિડીયોને જેમ બને એમ વધુમાં વધુ શેર કરો. હા, કમસે કમ 1 વાર તો શેર કરજો જ.